નજર કરીએ સુરત ઉપર તો સુરતમાં દારૂના અડ્ડાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટી મહિલા સંગઠને ડીસીપીને આવેદનપત્ર આપ્યું છે। દેશી વિલાયતી દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરવાની માંગ કરવામાં આવી છે, ત્યારે પોલીસ તત્કાલ અસરથી પગલાં લે તે પ્રમાણે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં અસામાજિક પ્રવૃત્તિઓ છે એ બંધ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું। અમે આવ્યા છે પીઆઈ સાહેબ કેપી સરને મળવા માટે। આ વિસ્તારમાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે, દારૂ છે, જુગાર છે અને 100 મીટર બેસ્તાન પોલીસ સ્ટેશનથી નજીક 100 મીટરની દૂરી પર દારૂનો અડ્ડો ચાલુ છે। તો અહીંયાના જે પીઆઈ છે એમણે શું કાળા ચશ્મા પહેર્યા છે, એમને આ નજીક 100 મીટરની દૂરી પર જ્યારે દારૂ વેચાય છે તો અહીંયાના પોલીસે કાળા ચશ્મા પહેર્યા છે કે એમને દેખાતું નથી કે આ દુષ્ટ જે ડ્રગ્સ દારૂ અને આ બધું વેચાય છે એના લીધે ઘણા ગુનાખોરો અને ઘણા ગુનાઓ વિસ્તારમાં બને છે, જેથી દીકરીઓ પર રેપ થાય છે અને રાત મધરાત કોઈ બી ગુનાઓ મતલબ આ વિસ્તારમાં બનતા રહે છે। અને આ વિસ્તારની ફરિયાદો અનેકો અમારા આમ આદમી પાર્ટીના કાર્યાલય પર આવી અને આજ રોજ અમે મહિલા સંગઠન સાથે અમે